અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 9ની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા નવા ચેપ્ટરની. પ્રકરણનું નામ છે ત્રિકોણ અને તેનો પરિચય, ચેપ્ટર નંબર 7. તો આની અંદર તમારે ઘણા પ્રમેય પણ સાબિત કરવાના છે. પ્રમેય સાબિત કરીએ તેની પહેલાં અમુક પૂર્વધારણાઓ, તેની અમુક બેઝિક સંકલ્પનાઓ છે તે આપણે સમજી લેવાની છે. આજના વિડીયોમાં તમે જે પણ સ્લાઇડ જોવાના છો તે દરેક સ્લાઇડ તમારે જે તે તમારી નોટની અંદર વ્યવસ્થિત સારા અક્ષરે લખી લેવાની છે તારીખ સાથે. અને તમારું જે આજનું ગૃહ કાર્ય જે છે, લેશન જે છે, એ તમારે મને બીજા દિવસે તમારે મને સવારે 8 થી 11 ક્લાસીસ ઉપર બતાવવા રૂબરૂ આવવાનું છે. એ દરેકને ખ્યાલ છે. તો પ્રકરણની શરૂઆત કરી તેની પહેલાં પ્રથમ જાણી લઈએ કે ત્રિકોણ જે છે એના વિશેની પ્રાથમિક માહિતી આપણી પાસે શું છે. ત્રિકોણ તમે જુઓ તો આ કાટકોણ ત્રિકોણ છે, જેમાં ખૂણો જે છે એ 90 થતો હોય. 90 અંશ કરતાં ખૂણો નાનો હોય તો તમારી પાસે ત્યાં લઘુકોણ આવી જાય છે, અને 90 અંશ કરતાં ખૂણો જો વધી જાય તો તમારી પાસે ત્યાં આવે છે ગુરુકોણ. નંબર 2 કે ત્રિકોણના પ્રકાર તમે જો વાત કરો, ત્રિકોણના 3 પ્રકાર પડશે. એક પ્રકાર છે સમબાજુ ત્રિકોણ, બીજો પ્રકાર છે સમદ્વિબાજુ. સમબાજુમાં બધી બાજુ જે છે સમાન થતી હોય, સમદ્વિબાજુમાં માત્ર કોઈ 2 બાજુ જે છે એ સમાન થાય, અને વિષમ બાજુ ત્રિકોણમાં દરેક બાજુનું માપ જે છે અલગ અલગ આવતું હોય. આ બાજુ 4ની છે, આ બાજુ 5ની અને આ બાજુ 6ની છે. તો આ વિષમ બાજુ ત્રિકોણ થઈ જશે. ખાસ ધ્યાન રાખશું. સંકેત જે છે ત્રિકોણનો આ રીતનો છે. બંધ આકૃતિ છે ત્રિકોણની, વંચાય અને ત્રિકોણ, અંગ્રેજીમાં આપણે આને ટ્રાયંગલ કહીએ છીએ. બંધ આકૃતિ છે, 3 ખૂણા છે, 3 બાજુ અને 3 શિરોબિંદુ ધરાવતી રચના એટલે કે ત્રિકોણ. બીજું, કેટલાક તમારે ચેપ્ટરની અંદર વિશિષ્ટ સંજ્ઞાઓ કે સંકેતો કે ચિહ્ન આવવાના છે, તો તમારે એ ચિહ્ન ખાસ યાદ રાખવાના છે. જેમ કે આ ચિહ્ન જે છે એ આપણને સૌને ખબર છે તે પ્રમાણે બરાબર છે. અંગ્રેજીમાં તેને કહીશું ઇક્વલ ટુ. આ ચિહ્ન જે છે તેને કહીશું બરાબર નથી એટલે કે નોટ ઇક્વલ ટુ. આ સિમ્બોલ જે છે તેને કહીશું એકરૂપતા, કોન્ગ્રુઅન્ટ. આ સિમ્બોલ જે છે તેને કહીશું સમરૂપતા, સિમિલારિટી. 3 ટપકા જોશો તો તેને આપણે વાંચશું તેથી, જેને કહીશું અંગ્રેજીમાં ધેરફોર અથવા તો સો. અને 3 ટપકા ઊંધા હોય તો તેને કહીશું કારણ કે, બીકોઝ. આ સિમ્બોલ જે છે તેને કહીશું થી મોટા, અંગ્રેજીમાં વાત કરશું ગ્રેટર દેન. આને કહીશું થી નાના એટલે કે અંગ્રેજીમાં કહીશું લેસ દેન. આ સિમ્બોલ તમે જ્યારે જુઓ તો લેસ દેન ઇક્વલ ટુ એટલે કે થી નાના અને ને સમાન, તો લેસ દેન ઇક્વલ ટુ. આ સિમ્બોલ જે છે તેને કહીશું થી મોટા ને સમાન, ગ્રેટર દેન ઇક્વલ ટુ. આ સિમ્બોલ જે છે સિમ્બોલ છે ખૂણા માટેનો, જેને કહીશું એંગલ ઓફ એ અથવા એંગલ ઓફ બી અથવા એંગલ ઓફ સી. અને આ સિમ્બોલ તમે જ્યારે જુઓ તો તેમાં લખેલું આવશે ડિગ્રી એટલે કે અંશમાપ. બીજું કે ત્રિકોણના આજના ચેપ્ટરમાં આપણે જે વિગતો શીખવાની, જાણવાની, યાદ રાખવાની છે એ કઈ કઈ વિગત છે. સૌ પ્રથમ તો પહેલી વસ્તુ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય, તો આ એક વિગત તમારે ખાસ યાદ રાખવાની છે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, કોઈ પણ ત્રિકોણ તમે જ્યારે દોરો તો ત્રિકોણની અંદર તમારી પાસે 3 બાજુ, 3 ખૂણા, 3 શિરોબિંદુ આવતા હોય. તો આ ત્રિકોણમાં આ ખૂણો, બાજુ, બાજુ અને ખૂણો, બાજુ, બાજુ, ખૂણો, ખૂણો જ્યારે સરખે સરખા થતા હોય ત્યારે તેને તમે કહો છો એકરૂપ ત્રિકોણ અને અનુરૂપ અંગો. એકરૂપ ત્રિકોણ અનુરૂપ અંગો તમે જ્યારે વાત કરતા હો ત્યારે ધ્યાન ખાસ રાખવાનું છે કે આ નિયમ જે છે એ નિયમનું શોર્ટ ફોર્મ જે છે એ બને છે CPCT. CPCT સંકલ્પના જે છે તમારે હવે સમગ્ર ચેપ્ટરમાં જ્યારે તમે કોઈ પણ પ્રમેય સાબિત કરો છો, પૂર્વધારણા અથવા કોઈ નિયમ તમને યાદ ન હોય, બાખુબા, ખુખુબા, બાબાબા, કાકબા અથવા ખુખુ, તો આ સંકલ્પના કે નિયમ તમને યાદ ન રહે ત્યારે તમારી પાસે માસ્ટર કી કહી શકાય તેવો નિયમ છે CPCT. CPCTનું પૂરું નામ થાય છે કોરિસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોન્ગ્રુઅન્ટ ટ્રાયંગલ્સ. તો અહીંયા અનુરૂપ ત્રિકોણના અંગો જે છે એકરૂપ ત્રિકોણમાં સમાન થાય તો આ નિયમ છે. પૂર્વધારણા 7.1 જે આપણે સાબિત કરશું અને શીખી પણ લઈશું, તો તેમાં આપણે માત્ર યાદ રાખવાનું છે, જેમાં તમારી પૂર્વધારણાનું નામ છે બાખુબા એકરૂપતા એટલે કે બાજુ, ખૂણો અને બાજુ. તો જો 2 ત્રિકોણ માટે એક ત્રિકોણની 2 બાજુઓ તથા અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે 2 ત્રિકોણ એકરૂપ થાય. ધ્યાનથી તમે જુઓ તો ત્રિકોણ ABCની અંદર ને ત્રિકોણ PQRમાં તમે જુઓ તો AB જે છે એ બરાબર PQ છે, કારણ કે બંનેના માપ 2-2 સેન્ટીમીટર છે. એવી રીતે BC બરાબર QR છે, કારણ કે બંનેના માપ 4 સેન્ટીમીટર છે. અને ખૂણો જે છે B અને ખૂણો Q એ બંને સરખે સરખા છે. તો વાત કર્યા પ્રમાણે કે 2 બાજુ આવી ગઈ છે
અને એક ખૂણો જે છે એ સરખે સરખા છે, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો જે છે એ સમાન થાય તો કે હા, તો ત્રિકોણ એબીસી જે છે અને ત્રિકોણ પીક્યુઆર જે છે એ બનશે એકરૂપ ત્રિકોણો. એકરૂપતાને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ કોન્ગ્રુઅન્ટ. તો ટ્રાયંગલ એબીસી જે છે કોન્ગ્રુઅન્ટ ટ્રાયંગલ પીક્યુઆર, એટલે કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર. સમરૂપતાની નિશાની અને એકરૂપતા નિશાનીમાં ખાસ ધ્યાન રાખવાનો છે. બીજું કે બાખુબા એકરૂપતાની જે શરત છે, પણ ખુબાબા ઊંધું કરવાથી તમારો પ્રમેય જે સાબિત નથી થતો, ખુબાબા કે પછી બાબાખુ એ કોઈ એકરૂપતાની શરત નથી. એટલે ખાસ યાદ રાખશું કે બાખુબા લખશું, ક્યાંય પણ ખુબાબા કે પછી બાબાખુ લખવાના નથી. પ્રમેય 7.1 કે જે આપણે સાબિત કરવાના છીએ પછી, જેનું નામ છે ખુબાખુ પ્રમેય, એટલે કે બે ખૂણા હોય અને એક બાજુ. જો કોઈ એક ત્રિકોણના બે ખૂણા અને એક અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ થાય. ખાસ યાદ રાખશું, ફરી વખત એક જોઈ લો પ્રતિજ્ઞા જે આપણે સાબિત કરવાના છીએ પ્રમેયના ભાગરૂપે. અને આ પ્રમેય તમે જ્યારે શીખી લો ત્યાર પછી તમારે ડેઇલી જે છે દરરોજ તમારે 2 પ્રમેય લખવાના આવશે. પ્રકરણ તમે 6 ની અંદર એક પ્રમેય લખતા હતા અને પ્રકરણ તમારે 7મામાં પણ 1 થી 2 પ્રમેય વધારે ભણવાના છે. ખાસ સમજી લઈશું કે ત્રિકોણ એબીસી જે છે અને ત્રિકોણ ડીઈએફની અંદર બે ખૂણા, એટલે કે ખૂણો બી અને ખૂણો સી જે છે એ બીજા ત્રિકોણનો ખૂણો ઈ અને ખૂણા એફ સાથે એકરૂપ છે. ઉપરાંત બાજુ જે છે બીસી અને બાજુ ઈએફ પણ એકરૂપ થતી હોય તો આ ત્રિકોણ જે છે એબીસી અને ત્રિકોણ ડીઈએફ એ પોતે એકરૂપ થાય. તો આ પ્રમેય આપણે સાબિત કરવાના છીએ બાખુબા પૂર્વધારણાના આધારે. બાખુબા પૂર્વધારણા તમારી પાસે અહીંયા આવી ગઈ છે, બાજુ, ખૂણો અને બાજુ. તો અહીંયા તમારે જે પ્રમેય સાબિત કરવો છે એમાં તમારે કામ પડવાનું છે ખૂણો, બાજુ અને ખૂણાનું. આ ખુબા એ પ્રમાણે નહીં બોલીએ, આપણે ખુબાખુ જ બોલવાના છે. તો આ ખુબાખુ તમારી પાસે જે પૂર્વધારણા જે છે એના આધારે આપણે પ્રમેય સાબિત કરી દઈશું કે પ્રમેય તમારો જે છે એ સાબિત થશે, જેને આપણે સાબિતી લઈશું. સાબિતી કર્યા પછી દરેક પ્રમેયના અંતમાં તમે આ પ્રકારનું ટોમ માર્ક, એટલે કે પ્રમેય પૂર્ણ થયાની નિશાની તમે જુઓ છો, એ તમને તે દરેક પ્રમેયમાં આપી છે. તો ગણિતનું તમે જ્યારે પાઠ્યપુસ્તક ખોલો અને તમને જ્યાં પણ એ પ્રકારની ટોમ માર્ક કાળા કલરની એક આ પ્રકારની નિશાની તમારી પાસે આવશે, તો એ નિશાની જે તમે જ્યાં જ્યાં જોશો ઘાટા કલરની, તો એ પ્રકારના પ્રમેય તમારે ફરજિયાત સાબિત કરવાના છે પક્ષ સાધી અને સાબિતી સાથે. તો આ જે છે આપણે સાબિત કરશું અને શીખી લઈશું. હાલ પૂરતું તમારે માત્ર માહિતી જે છે એ યાદ રાખવાની છે. આજના વિડીયોમાં તમે જે કંઈ પણ સ્લાઇડમાં જોયું છે, શીખ્યા છો, જાણ્યું છે, એ દરેક વિગત તમારે તમારી નોટબુકની અંદર વ્યવસ્થિત લખી લેવાની છે અને ક્લાસીસ ઉપર તમારે રૂબરૂ બતાવવા આવવાનું છે સવારે 8 થી 11ના ગાળા દરમિયાન. કોઈ પણ પ્રશ્નોત્તરી હોય, ક્યાંય પણ વિગત સમજાતી ન હોય, ચોક્કસ ત્યાં વોટ્સએપ કે કોમેન્ટ કરી શકશો. પણ લેશન તમારું જે છે એ તમે હવે કોઈ વોટ્સએપમાં મોકલતા નથી, પણ તમારે રૂબરૂ જે છે એ ક્લાસીસ ઉપર બતાવવા આવવાનું છે. તેની ખાસ તકેદારી રાખશું. જ્યારે પણ આવીએ ત્યારે માસ્ક જે છે એ ફરજિયાત પહેરી લઈશું. અને અનુમતિપત્ર તમને દરેકને મેં પીડીએફથી મોકલેલો છે, તો એ અનુમતિપત્ર જે છે તમારે તમારા માતા પિતા પાસેથી લખાવી લેવાનું છે અને તેમાં તમારા માતા પિતાની ટૂંકી સહી જે છે એ ખાસ કરી દેવાની છે. નમૂનો જે છે એ તમને ઓલરેડી મોકલી દીધો છે. વિડીયો જે છે એકવાર ફરીથી વ્યવસ્થિત જોઈ લેશો, સમજી લેશો અને જરૂરી વિગતો જે છે ખાસ નોટ ડાઉન કરી લેશો.